9 ફેબ્રુઆરી 1924માં સ્થાપવામાં આવેલ અમદાવાદ મહાનગરપાલિકા, જેના પ્રથમ પ્રમુખ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર પટેલે જે કચેરીમાંથી શહેરની પ્રથમ 2 ટીપી જાહેર કરી હતી, શાસકો તે જ કચેરીને ભૂલી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. 100 વર્ષ જૂની કચેરીમાં દાદરાથી લઈ અને બાંધકામ ખખડી ગયેલી સ્થિતિમાં છે. સીસીટીવીના કેમેરા પણ અહીં જમીન તરફ લટકી રહેલા છે. પ્લાસ્ટર ઉખડી ગયેલી હાલતમાં છે. આ મુદ્દે રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીને પૂછતા તેમનું કહેવું છે કે ઇમારત અતિ જર્જરિત થઈ ચૂકી છે. ગયા વર્ષે 10 કરોડના ખર્ચે બનાવવા માટે કોન્ટ્રાક્ટરને આ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે. વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના હેરિટેજ વિભાગને જ મોટો ખતરો હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે. 9 ફેબ્રુઆરી 1924ના રોજ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, જેઓ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ હતા અને જે કચેરીમાંથી બેસીને તેઓ અમદાવાદ શહેરનો વહીવટ સંભાળતા હતા, તે કચેરીની હાલત કયા પ્રકારની છે એબીપી અસ્મિતા આપને દ્રશ્યો બતાવે તેની પહેલાં અત્યારે મહાન સરદાર સાહેબના જે કેટલાક કાર્ય છે તે અત્યારે અહીંયા આગળ લગાવવામાં આવેલા છે તે પણ આપણે બતાવીશું, અને તે બાદ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી આ કચેરીની હાલત કયા પ્રકારની કરવામાં આવી છે તે આપણે બતાવીશું. અમદાવાદ શહેરની 1831માં દેશની સર્વપ્રથમ સ્થાનિક સ્વશાસનની સંસ્થા ટાઉન વોલ ફંડ કમિટીનો ઉદ્ભવ થયો હતો, અને તે બાદ મ્યુનિસિપાલિટીના રૂપમાં અમદાવાદ મહાનગરપાલિકા 1885માં વિકાસ પામી હતી. આ એ જગ્યા છે જ્યાં આગળથી મણિનગર અને એલિસ બ્રિજ જેવી ટાઉન પ્લાનિંગ સૌથી પહેલી બહાર પાડવામાં આવી હતી. હવે હેરિટેજ વિભાગની હાલત કયા પ્રકારની છે તે આપણે દ્રશ્યો અહીંયા આગળ બતાવીશું. જે સીસીટીવી કેમેરા લગાવ્યા છે તે સીસીટીવી કેમેરામાં અમદાવાદ મહાનગરપાલિકાનો હેરિટેજ વિભાગ આખરે કેપ્ચર શું કરવા માગે છે તે સમજી શકાતું નથી, કારણ કે કોઈપણ મુલાકાતીઓની અવરજવર માટે આ સીસીટીવી કેમેરો લગાવવામાં આવતો હોય છે, પરંતુ તે જમીન દર્શાવતો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. હેરિટેજ વિભાગને ખરેખર હેરિટેજ ગણવું કે નહીં તે પણ એક સવાલ છે, કારણ કે ઉપર જે પ્લાસ્ટર આવેલું છે તેની પણ દુર્દશા અહીંયા આગળ જોવા મળી રહી છે. 100 વર્ષ જૂની આ કચેરી છે જ્યાં આગળ અમદાવાદ મહાનગરપાલિકાનું પહેલું પગથિયું છે તે ચડવામાં આવ્યું હતું અને અમદાવાદના વિકાસનો પાયો અહીંયા આગળથી નાખવામાં આવ્યો હતો. આ દ્રશ્યો છે બીજા માળ પર જવા માટેના, પરંતુ અહીંયા આગળ પણ પરિસ્થિતિ એ પ્રકારની છે. બીજા માળ પર જવા માટે અહીંયા આગળ બેરિકેટિંગ તરીકે શું મૂકવામાં આવ્યું છે તે જોઈ શકાય છે. ઝાડુ છે તેને અહીંયા આગળ બેરિકેટિંગ કરી અને બીજો આખો માળ છે તેને બંધ કરી દેવાની પરિસ્થિતિ અત્યારે જોવા મળી છે. એટલું જ નહીં, તેના જે પ્લાસ્ટર છે તે પણ ખખડધજ હાલતમાં છે, અને જે પણ કચેરીઓ ભૂતકાળમાં અહીંયા આગળ ચાલતી હતી તે કચેરીઓ પણ અત્યારે બંધ કરી દેવામાં આવી છે. તે એક બાદ એક કચેરીઓ છે તે અમે આપને અહીંયા આગળ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જે સ્થળ ઉપરથી સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા અમદાવાદના વિકાસ માટેની શરૂઆત કરવામાં આવી હતી, તે મોટાભાગના જે રૂમ છે તે અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ શહેરને એક તરફ વર્લ્ડ હેરિટેજ સિટીમાં બિરુદ મળ્યું છે, બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકાની અવગણનાના કારણે આ જે આખો વિભાગ છે તે હજી પણ આ બિલ્ડિંગમાં કાર્યરત છે, પણ તેની સામે અમદાવાદ મહાનગરપાલિકા આ ઇમારતનું સમારકામ કરીને તેને નવીનીકરણ ક્યારે કરશે તે સવાલ ઊભા થઈ રહ્યા છે. કેમેરામેન મલય દવે સાથે કુશાન સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. અત્યારથી 1 વર્ષ સુધીમાં આ કામગીરી પૂર્ણ થશે. આની અંદર ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર આના ડેવલપમેન્ટનું કામ છે. આમાં ડિમોલેશન કરવાનો વિષય નથી, આને રિસ્ટોર કરવાનું છે, કારણ કે હેરિટેજ બિલ્ડિંગ છે એટલે એને સ્ટ્રેન્થનિંગ કરી એનો આઉટર લુક જળવાઈ રહે એ પ્રકારે એનું રિનોવેશન કરવામાં આવશે. ફર્સ્ટ ફ્લોર ઉપર મિની થિયેટર હશે અને એક્ઝિસ્ટિંગ ઓએસડીની ઓફિસ હશે. આ ઉપરાંત એને ડિસ્પ્લે ગેલેરી 2 હોલની અંદર બનાવવામાં આવશે. સેકન્ડ ફ્લોર ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ એમની જે એક્ટિવિટીઝ હતી અમદાવાદની અંદર હતા ત્યારે એ બતાવવામાં આવશે. ઓડિયો વિઝ્યુઅલ શો દ્વારા આપણે ત્યાં જે બહારથી જે પ્રવાસીઓ આવે છે એ સરદાર વલ્લભભાઈ પટેલને જાણી શકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણી શકે, એટલે એની જે યાત્રા છે એ જે યાત્રા છે એને ઓડિયો વિઝ્યુઅલ શો દ્વારા બતાવવામાં આવશે. આ પ્રકારે અલગ અલગ 3 ફ્લોરની અંદર આનું રિસ્ટોરેશન કરવામાં આવશે.